લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી શહેરમાં તસ્કરોના તરખાટ સામે આવેલા છે. થોડા દિવસો પહેલા એકી સાથે ત્રણ દુકાનોના તાળા તોડી અને ધારી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો હજુય ઝડપાયા નથી. આ સમાચારની શિયાહી હજુ તો સુકાઈ નથી. ત્યાં જ ધારી શહેરના હાર્દસમા બગીચાની એકદમ સામે આવેલા એક મોબાઈલ શોપના તાળાનો આ તૂટ્યાની ઘટના સામે આવી છે. ત્યારે આ અંગે સેવાકીય સંસ્થા એવી બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટણીએ આજરોજ ધારી પોલીસ સ્ટેશન ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું છે. ધારી શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસને તસ્કરો પડકાર ફેંકી રહી છે. ત્યારે લોકોની શાંતિ અને સલામતી માટે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે, હોમગાર્ડ જવાનોને જાહેર ચોક તેમજ મુખ્ય રોડ પર પોઈન્ટ ફાળવવામાં આવે તેવું લોક માંગ ઉઠી રહી છે. ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે, ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં 2 વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે.